અમદાવાદની સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનનો હવે પ્રારંભ થઈ ચૂક્યો છે। મંત્રી ઋષિકેશ પટેલ અને ધારાસભ્યોની ખાસ ઉપસ્થિતિ દેખાઈ છે। સાબરમતી નદીમાંથી પ્લાસ્ટિક કચરો દૂર કરવાની કામગીરી હવે તેજ બની છે। તારીખ 5 જૂન સુધી આ મહાઅભિયાન ચાલશે। સાબરમતીની સ્વચ્છતાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેની શરૂઆત થઈ। આજે લગભગ 4 થી 5 હજાર જેટલા કાર્યકર્તાઓ જેમના મનની અંદર સ્વચ્છતા છે એને સાબરમતી નદીનો આ જે તટ છે એને સાફ કરવાનું બીડું લોકોએ જાતે હાથ ધર્યું છે। અમદાવાદ કોર્પોરેશન મહાનગર એમાં સહયોગી થઈ રહ્યું, પરંતુ આખા રાજ્યની અંદર પણ દરેક જગ્યાએ આ પ્રકારના કાર્યક્રમોથી સ્વચ્છતા સ્વભાવ બનાવવાનું એક આંદોલન બને એના માટેનો પ્રયત્ન। નદી જે કાંપ જમા થયો છે એ કાંપને પણ સાફ કરી અને નદીનું જે ઓરિજિનલ જ્યારે એનું ડીસિલ્ટિંગ પહેલાં જે પણ એનું લેવલ હતું એ લેવલ ભવિષ્યમાં પણ લાવવામાં આવશે। અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં આવી રહી છે, જે માટેનું આજથી સફાઈ અભિયાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। જે રીતે જે મોટી સંખ્યામાં લોકો છે કે જે આ સફાઈ અભિયાનની અંદર જોડાઈ રહ્યા છે। સાબરમતી નદી જે રીતે સ્વચ્છ કરવા માટેનું આ મહાઅભિયાન છે, જેમાં નદીની અંદર રહેલો તમામ પ્લાસ્ટિકનો કચરો છે કે જેને દૂર કરવામાં આવી રહ્યો છે। 5 જૂન સુધી આ આખું સફાઈ અભિયાન જે છે તે ચાલનાર છે અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ છે, જે સફાઈ અભિયાન છે તે ચાલી રહ્યું છે, જેનો શુભારંભ છે કે જે મંત્રી ઋષિકેશ પટેલ સહિત તમામ જે મેયર સહિતના પદાધિકારીઓ છે કે જે આની અંદર જોડાયા હતા અને તેની શરૂઆત કરાવી હતી। લોકોએ શપથ પણ લીધો હતો કે જે સાબરમતી નદી નહીં પરંતુ આખું શહેર છે જેને સ્વચ્છ રાખશે। લોકો ભીનો અને સૂકો કચરો છે કે જે અલગ અલગ રાખશે, તે પ્રકારે લોકોએ શપથ લઈને આ સફાઈ અભિયાનની અંદર જોડાઈને સાબરમતીને સ્વચ્છ રાખવા માટેનું જે અભિયાન છે તે શરૂ કર્યું છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે આયુષી યાજ્ઞ, TV 13 અમદાવાદ।